નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમેરિકાએ મંગળવારે સતત 10મી રાતે ઈરાનના દક્ષિણી ભાગોમાં હવાઈ હુમલા કર્યા છે. ઈરાની મીડિયા અનુસાર સિરિક, બંદર અબ્બાસ, કેશમ દ્વીપ, ચાબહાર અને કોનારક સહિતના અનેક વિસ્તારોમાં વિસ્ફોટ થયા. તો બીજી બાજુ યમનના ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ સાઉદી અરબ વિરુદ્ધ દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી છે. હુતીઓએ કહ્યું કે બાબ અલ મંદેબ સ્ટ્રેટને સાઉદી જહાજો માટે બંધ કરવામાં આવશે અને તેમના બધા જ જહાજો અમારા નિશાન ઉપર રહેશે. આ જળમાર્ગ લાલ સાગરનો એન્ટ્રી ગેટ છે, જ્યાંથી દુનિયાનો લગભગ 10% વૈશ્વિક વેપાર પસાર થાય છે. તો બીજી તરફ ઈરાની સેનાએ દાવો કર્યો કે તેણે તાજેતરના કલાકોમાં કુવૈતના કેમ્પ અરીફ જાનમાં અમેરિકી સૈન્ય અડ્ડા ઉપર તૈનાત હિમરસ મિસાઇલ સિસ્ટમને નિશાન બનાવી. જોકે આ દાવાની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. રોયટર્સ અનુસાર બ્રેન્ટ ફ્રૂટ 35 સેન્ટ એટલે કે 0.4% ઘટીને $88.87 પ્રતિ બેરલ ઉપર આવી ગયું છે. ત્યારે સપ્ટેમ્બર ડિલિવરીવાળું અમેરિકી WTI ફ્રૂડ $82.47 પ્રતિ બેરલ પર લગભગ સ્થિર રહ્યું છે. તેલના ભાવમાં આ ઘટાડો એવા સમય આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાને એકબીજા ઉપર નવા હુમલા કર્યા છે. અહીં છતાં બંને દેશો વચ્ચે મધ્યસ્થીના પ્રયાસોના અહેવાલોથી તણાવ ઓછો થવાની આશા વધી છે. ઈરાની સેનાએ દાવો કર્યો છે કે તેણે કુવૈતમાં આવેલા 3 મુખ્ય અમેરિકી સૈન્ય મથકો ઉપર કામિકાઝે ડ્રોનથી હુમલો કર્યો છે. ઈરાન મુજબ હુમલામાં કેમ્પ અરીફ જાન, કેમ્પ અલ અદીરી અને અહેમદ અલ જાબેર એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઓમાનના લીમાહ તટ પાસે હોર્મુઝ સ્ટ્રેટમાં એક ઓઇલ ટેન્કર ઉપર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી હુમલો થયો. બ્રિટનની UK મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અનુસાર હુમલા બાદ ક્રૂ જહાજ છોડીને લાઇફ બોટમાં સવાર થઈ ગયો. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે બીજા નિવેદનમાં દાવો કર્યો કે તેણે કુવૈતના અહેમદ અલ જાબેર એરબેઝ ઉપર અમેરિકી સેનાની ઘણી સૈન્ય સિસ્ટમ્સ ઉપર હુમલો કર્યો છે. તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર IRGCએ દાવો કર્યો છે કે હુમલામાં અર્લી વોર્નિંગ રડાર, મિસાઇલ ડિફેન્સ રડાર, FPS-117 રડાર, પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ અને એર ડિફેન્સ સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમને નષ્ટ કરી દેવામાં આવી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે 20મી જુલાઈની રાત્રે ઈરાન વિરુદ્ધ સતત 10મી સ્ટ્રાઇક પૂરી કરી લીધી. આ અભિયાન રાત્રે 9 વાગ્યે શરૂ થયું, જેમાં ઈરાનના ઘણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલાઓમાં સૈન્ય કમાન્ડ સેન્ટર, દરિયાઈ સૈન્ય ક્ષમતાઓ, મિસાઇલ અને ડ્રોન લોન્ચ સાઇટ્સ તથા એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા. ઈરાને દાવો કર્યો છે કે તેની સેનાના ગ્રાઉન્ડ ફોર્સે ઓપરેશન થંડરબોલ્ટના 18મા તબક્કામાં કુવૈતના અરીફ જાન સ્થિત અમેરિકી સૈન્ય બેઝ ઉપર તૈનાત હિમરેસ આર્ટિલરી સિસ્ટમને મિસાઇલથી નિશાન બનાવ્યું છે.